નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં મેં તમને ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના 16 પ્રકરણનું પ્રકરણ વાઇઝ ગુણભાર વિશે વાત કરી હતી. તો આજે હું તમને આ 16 પ્રકરણમાંથી વિભાગ એ અને બી માંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની હું વાત કરીશ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો મેં તમને કીધું હતું એમ કે આ પ્રકરણમાંથી વિભાગ એમાંથી 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ સીમાંથી 3 ગુણનો એક પ્રશ્ન, એટલે કે આ પ્રકરણમાંથી કુલ 4 ગુણનું પૂછાશે. તો કયા કયા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે, મહત્ત્વના લાગે છે, મોસ્ટ આઈએમપી છે, એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ હું વાત કરું વિભાગ એની. તો વિભાગ એમાં કુલ 16 પ્રશ્નો હશે અને પ્રત્યેકનો 1 ગુણ હશે. અગાઉ આપણે ચર્ચા કરીએ એમ કે એમાં ખાલી જગ્યા હોઈ શકે, વ્યાખ્યા હોઈ શકે, કોઈ સૂત્ર હોઈ શકે, MCQ હોઈ શકે. તો એ મુજબ દરેક પ્રકરણના MCQ તમારે તૈયાર કરવાના રહેશે. ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એક શબ્દમાં જવાબ, આકૃતિના ભાગની ઓળખ આવું પણ આવી શકે છે. કોઈક તમને આકૃતિ આપેલી હોય અને એના ભાગની ઓળખ, એના તમારે નામ નિર્દેશન કરવાનું હોય છે. ત્યારબાદ એકમો, સૂત્રો વગેરે પૂછી શકાય. વિભાગ બી, સી અને ડીના પ્રશ્નોની યોગ્ય તૈયારી કરવાથી ઘણા આવા હેતુલક્ષી પ્રશ્નોના જવાબ તમને મળી જશે. મોટા પ્રશ્નો છે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના. એટલે કે વિભાગ બી, સી અને ડીમાંથી તમને આવા ઘણા બધા MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા છે, આ બધું તમને મળી રહેશે. તો વિભાગ એની તૈયારી કરવા માટે તમારે વિભાગ બી, સી અને ડીની તૈયારી સારી રીતે કરવી પડશે. દરેક પ્રકરણના સ્વાધ્યાયમાં આપેલા હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવા ખૂબ જ જરૂરી. દરેક સ્વાધ્યાયમાં તમને હેતુલક્ષી પ્રશ્નો તો આપેલા જ છે, MCQ પણ આપેલા છે, એક વાક્યમાં જવાબ પણ આપેલા છે, વ્યાખ્યાઓ પણ આપેલી છે. તો એ અચૂક તૈયાર કરશો તો તમને વિભાગ બીમાંથી પૂરેપૂરા માર્ક મળવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ હવે આપણે વિભાગ બીની ચર્ચા કરીએ. તો વિભાગ બીમાં મેં તમને અગાઉ કીધું એમ કે પ્રકરણ નંબર 2, 3, 5, 6, 8, 10, 12, 13, 15 અને 16 આટલા પ્રકરણોમાંથી જ વિભાગ બીમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાશે. કુલ 10 પ્રશ્નો પૂછાશે, દરેકના 2 ગુણ, એટલે કે વિભાગ બી તમારો 20 ગુણનો રહેશે. મેં તમને જેમ અગાઉ વાત કરી એમ કે કયા કયા પ્રકરણમાંથી, તો કે પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 3માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન પૂછાશે જેમાં તમને એક અથવા પણ મળશે. પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓમાંથી પણ 1 પ્રશ્ન પૂછાશે જેમાં પણ તમને અથવા મળશે. ત્યારબાદ પ્રકરણ 8માંથી તમને 1 પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ પ્રકરણ 10માંથી તમને 1 પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ પ્રકરણ 12માંથી તમને 1 પ્રશ્ન પૂછાશે જેમાં પણ તમને અથવા મળશે. ત્યારબાદ પ્રકરણ 13માંથી 1 પ્રશ્ન પૂછાશે. પ્રકરણ 15માંથી 1 પ્રશ્ન પૂછાશે અને છેલ્લે પ્રકરણ 16માંથી 1 પ્રશ્ન પૂછાશે અને એમાં પણ તમને 1 અથવા મળશે. તો આપણે પ્રકરણ વાઇઝ આગળ વધીએ. તો સૌથી પહેલાં વિભાગ બીમાંથી પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાંથી 1 પ્રશ્ન પૂછાશે. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરું તો મેં તમને વાત કરીએ કે દરેક પ્રકરણમાંથી વિભાગ બીમાંથી પ્રશ્ન નથી પૂછાતો. ખાસ કરીને બીજા, ત્રીજા, 5મા, 6, 8મા, 10મા, 12મા, 13મા, 15મા અને 16માંથી વિભાગ બીમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો સૌપ્રથમ આપણે બીજું પ્રકરણની શરૂઆત કરીએ. તો બીજા પ્રકરણમાં પ્રકરણ 2માંથી પૂછાતો પ્રશ્ન, તો એમાં મને જે IMP લાગે છે કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે.
તો આ 2 ગુણનો પ્રશ્ન છે, અગાઉ પણ બોર્ડમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, વિરંજન પાવડરની બનાવટ અને ઉપાયો જણાવો. ત્રીજો પ્રશ્ન, બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો. આ પણ 2 ગુણમાં પૂછાઈ શકે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો. નેક્સ્ટ છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ આટલા 5 પ્રશ્નો જે વિભાગ બીમાં 2 ગુણના પ્રકરણ 2માંથી પૂછાઈ શકે. હવે હું વાત કરું પ્રકરણ 3. તો પ્રકરણ 3માંથી જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે, ધાતુઓની સક્રિયતા શ્રેણી સમજાવો. 2 ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. બીજો પ્રશ્ન, ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ત્રીજો પ્રશ્ન, મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ 2 મિશ્ર ધાતુના નામ જણાવો. તે કઈ ધાતુઓના મિશ્રણથી બની છે તે લખવાનું છે. તો આ પણ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. ચોથો પ્રશ્ન, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આવો વૈજ્ઞાનિક કારણ પણ પૂછવામાં આવે છે કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો એનું વૈજ્ઞાનિક કારણ જણાવવાનું હોય છે અને એ 2 ગુણના પ્રશ્ન તરીકે પણ આ રીતે પૂછાઈ શકે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, ખનિજો અને ધાતુ, કાચી ધાતુ એટલે શું? તો એ તફાવત સ્વરૂપે પણ આવી શકે અથવા તો આ રીતે પણ પૂછી શકે છે. તો મેં તમને વાત કરીએ પ્રકરણ 2 અને 3માં આટલા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ પ્રકરણ 5, મેં તમને કીધું એમ કે આટલા જ પ્રકરણોમાંથી વિભાગ બી પૂછાઈ શકે. તો પ્રકરણ 2માંથી એક પ્રશ્ન, પ્રકરણ 3માંથી એક પૂછાઈ શકે, પ્રકરણ 4માંથી વિભાગ બીમાંથી નહીં પૂછી શકે. ત્યારબાદ પ્રકરણ 5, તત્વોનું આવર્તીય વર્ગીકરણ. તો એમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન એનો લઈએ, ડોબ્રેનરની ત્રિપુટી એટલે શું? સમજાવો. 2 માર્ક્સનો ગુણ, 2 ગુણનો પ્રશ્ન. બીજો પ્રશ્ન, ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. મોસ્ટ આઈએમપી, અત્યાર સુધી ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો. નેક્સ્ટ, તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવે છે? તો આ 4 પ્રશ્નો છે એ પ્રકરણ 5માંથી 2 ગુણમાં આવી શકે છે. ત્યારબાદ પ્રકરણ 6, તો પ્રકરણ 6માંથી 2 ગુણમાં શું પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન છે, સ્વયંપોષી પોષણ વિશે નોંધ લખો. 2 ગુણનો પ્રશ્ન. બીજો પ્રશ્ન, વિષમપોષી પોષણ વિશે નોંધ લખો. અથવા તો આ બંનેનો તફાવત પણ આવી શકે. 2 ગુણમાં આ બંનેનો તફાવત પણ આવી શકે. તો આ બંને પ્રશ્નને સારી રીતે તૈયાર કરીશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવો. ચોથો પ્રશ્ન, અમીબામાં ખોરાક ગ્રહણ આકૃતિ દ્વારા સમજાવો. 5મો પ્રશ્ન, વિવિધ પરિપથ દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો. 6થો પ્રશ્ન, રુધિર વાહિનીઓ એટલે શું? તેના પ્રકાર સમજાવો. રુધિર વાહિનીઓના પ્રકાર તમારે સમજાવવાના છે. 7મો પ્રશ્ન, તફાવત સ્વરૂપે જારક શ્વસન અને અજારક શ્વસન. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 8મો પ્રશ્ન, ધમની અને શિરા વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો આ રીતે પ્રકરણ 6માંથી આટલા પ્રશ્નો મને અગત્યના લાગ્યા છે અને મોસ્ટ આઈએમપી છે. તો એ જરૂરથી તૈયાર કરી લેજો. ત્યારબાદ આગળ વધીએ. તો પ્રકરણ 6 પછી 7મા પ્રકરણમાંથી વિભાગ બીમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાની શક્યતા નથી. તો એના પછી 8મો પ્રશ્ન છે, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? એમાંથી 2 ગુણના કયા પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન લઈએ, પરાગનયન એટલે શું? તેના પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન, યૌવન આરંભે છોકરાઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? ત્રીજો પ્રશ્ન, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ખૂબ જ સારી આકૃતિ તમારે દોરવાની છે. મેં તમને કીધું એમ કે આકૃતિ છે એ વિદ્યાર્થીઓની
સારી એવી છાપ ઊભી કરે છે. તો સ્પષ્ટ આકૃતિ દોરીને તમારે આગળ વધવાનું છે. ચોથો પ્રશ્ન, જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે? તો આ પણ 2 ગુણનો પ્રશ્ન છે. પાંચમો, અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. છઠ્ઠો પ્રશ્ન, દ્વિભાજન એટલે બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? એટલે કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે એ તમારે સમજાવવાનું છે. 2 ગુણનો પ્રશ્ન. ત્યારબાદ પ્રકરણ 10, પ્રકરણ 9માંથી 2 ગુણમાંથી એટલે કે વિભાગ બીમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. તો પ્રકરણ 10માં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરું તો પહેલો પ્રશ્ન, પરાવર્તન એટલે શું? તેના નિયમ જણાવો. વક્રીભવન એટલે શું? તેના નિયમ જણાવો. ત્રીજો પ્રશ્ન છે, આ પ્રશ્ન વિવિધ રીતે પૂછાઈ શકે છે. અંતર્ગોળ અરીસામાં અનંત અંતરે રહેલ વસ્તુના રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની છે તથા રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. આ મુજબ વસ્તુઓના અલગ અલગ સ્થાન માટેના પ્રશ્નો પૂછી શકાય, એટલે કે અલગ અલગ કિસ્સાઓ માટે આ પ્રશ્ન મૂકી શકે છે. 2 ગુણનો પ્રશ્ન વિભાગ બી માટે. ચોથો પ્રશ્ન, જેમ અંતર્ગોળ અરીસાની વાત કરી એમ બહિર્ગોળ લેન્સમાં વક્રતા કેન્દ્ર પર મૂકેલ વસ્તુઓના રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની છે તથા રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. આ બંને પ્રશ્ન, ત્રીજો અને ચોથો, મને ખૂબ જ અગત્યના લાગે છે. બેમાંથી એક કિસ્સો તો જરૂરથી હશે, કાં અંતર્ગોળ અરીસાનો હશે કાં બહિર્ગોળ લેન્સનો હશે. આમાં પણ તમારે વસ્તુઓના અલગ અલગ સ્થાન માટેના પ્રશ્નો પૂછી શકાય. જુદા જુદા કિસ્સાઓ છે એ જરૂરથી તમે તૈયાર કરી લેજો. પાંચમો પ્રશ્ન, સમજાવો લેન્સ સૂત્ર અને મોટવડી. ખૂબ અગત્યનો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન, અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખો. અને 7મો પ્રશ્ન છે, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ લખો. આ બંને અરીસાના ઉપયોગો તમારે જરૂરથી તૈયાર કરી નાખજો. એ 1 માર્ક્સમાં પણ એના ઉપયોગ આવી શકે છે. મતલબ કે કોઈ એક કિસ્સો તમને આપી શકે અને પૂછે કે આ લેન્સ કયો છે અથવા તો અરીસો કયો છે, એવી રીતના 1 ગુણમાં પણ પૂછી શકે. તો આ બંને પ્રશ્ન જરૂરથી તૈયાર કરજો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રકરણ 12, પ્રકરણ 11માંથી પણ વિભાગ બીમાંથી પૂછવાની શક્યતા નથી. તો આપણે પ્રકરણ 12 વિદ્યુત, તો વિદ્યુતમાંથી કેવા પ્રકારના પ્રશ્ન 2 ગુણના પૂછાઈ શકે એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન લઈએ, વિદ્યુત ભાર એટલે શું? તેના પ્રકાર જણાવો અને તેનો એકમ લખો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ, વિદ્યુત પ્રવાહ એટલે શું? સૂત્ર અને એકમ જણાવો. એની વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે, એનું સૂત્ર અને એનો એકમ જણાવવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, જરૂરથી તૈયાર કરશું આ પ્રશ્ન. ત્યારબાદ ચોથો પ્રશ્ન, અવરોધોના સમાંતર જોડાણના ફાયદા જણાવો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. પ્રિલિમ્સમાં આ વખતે ઘણી વખત આ પ્રશ્ન પૂછાણો છે. 5મો, ટૂંક નોંધ લખો ફ્યુઝ. 2 ગુણમાં આવી શકે છે. છઠ્ઠો પ્રશ્ન, જૂલનો તાપીય નિયમ સમજાવો. તો પ્રકરણ 12માંથી આ 6 પ્રશ્ન જરૂરથી તૈયાર કરશું. ત્યારબાદ પ્રકરણ 13માંથી વિભાગ બીમાંથી પૂછાઈ શકે છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એમાંથી વિભાગ બીમાંથી 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. તો એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન, હોકા યંત્ર પર ટૂંક નોંધ લખો. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. બીજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. ત્રીજો પ્રશ્ન, તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. ચોથો પ્રશ્ન, શોર્ટ સર્કિટ એટલે શું સમજાવો. આ પણ ખૂબ જ અગત્યનો લાગે છે. 5મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો જમણા હાથના અંગૂઠાનો નિયમ આકૃતિ દોરી સમજાવો. ખૂબ જ સ્પષ્ટ આકૃતિ દોરીને આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં
લખવાનો રહેશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ સમજાવો. સાતમો પ્રશ્ન લઈએ તો વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. તો આ પ્રશ્ન પણ સાતમો પ્રશ્ન મેં તમને જે કીધું એ અવારનવાર પૂછાયેલો છે. તો આગળ વધીએ તો 13મા પ્રકરણ પછી 14મા પ્રકરણમાંથી પણ વિભાગ બીમાંથી 2 ગુણનો પ્રશ્ન નથી પૂછાતો. પ્રકરણ 15 આપણું પર્યાવરણ એમાંથી 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન એમાંથી પણ 2 માર્ક્સનો 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે વિભાગ બીમાંથી. તો આગળ વધીએ. પ્રકરણ 15 એમાંથી પહેલો પ્રશ્ન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. બીજો પ્રશ્ન સમજાવો આહાર ઝાડ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ત્રીજો પ્રશ્ન તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. આ પણ તફાવત બોર્ડમાં પૂછાયેલો છે. ચોથું કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે આપ શું યોગદાન આપી શકો છો? તો આ 4 પ્રશ્નો વિભાગ બીમાંથી પૂછાઈ શકે એવા પ્રકરણ 15ના પ્રશ્નો. ત્યારબાદ છેલ્લું પ્રકરણ 16માંથી એક પ્રશ્ન પૂછાશે અને એના થવામાં પણ તમને એક પ્રશ્ન આપશે. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો પર્યાવરણને બચાવવાના 5 R જણાવો અને કોઈ પણ 2 સમજાવો. 5 R તમારે જણાવવાના છે, એમાંથી કોઈ પણ 2 તમારે એને સમજાવવાના છે. બીજો પ્રશ્ન જંગલોની અગત્યતા સમજાવો. મહત્વનો પ્રશ્ન. ત્રીજો આપણે જંગલ તેમજ વન્યજીવોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ચોથું વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતની શોધ કરવી શા માટે જરૂરી છે? અને 5મો પ્રશ્ન વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો. તો મિત્રો આ રીતે 1 થી 16 પ્રકરણના મેં તમને વિભાગ બીના 2 ગુણના પ્રશ્નોની યાદી આપી. આ પ્રશ્નો જરૂરથી તૈયાર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી અને ડીની વાત કરીશું. તો તમારી તૈયારી ખૂબ સારી રીતે કરજો. ધન્યવાદ.